વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડ્રાફ્ટિંગ સ્પીચ. આપણને પરીક્ષામાં લોંગ રાઇટિંગ સેક્શન જે છે આપણો, તો એમાં આપણને એસે, ઈમેલ રાઇટિંગ અને એની સાથે આપણને ડ્રાફ્ટિંગ સ્પીચ પણ પૂછાય છે. મતલબ કે તમારે સ્પીચ લખવાની હોય છે, બરાબર. ધોરણ 11 અને 12 બંનેની અંદર ઇંગ્લિશ વિષયમાં આપણે સ્પીચ પણ પૂછાય, એટલે આપણે આજે એના વિશેની ચર્ચા કરીશું. અહીંયા ક્વેશ્ચન નંબર 18 અને 5 માર્ક્સ બતાવેલા છે. સાયન્સ હોય કે કોમર્સ હોય, બંનેની અંદર સ્પીચ તો પૂછાય. એમાં માર્ક્સમાં પણ કદાચ વેરિએશન હોય, મતલબ કે 5 અથવા 6 માર્ક્સમાં પણ હોઈ શકે છે, બરાબર. અને ક્વેશ્ચન નંબર અહીંયા 18 આપ્યો છે, પણ તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે ક્વેશ્ચન નંબરમાં પણ વેરિએશન હોઈ શકે છે. તો આપણી જે આવનારી પ્રથમ સામયિક પરીક્ષા છે એની અંદર સ્પીચ જે છે, ધારો કે જો આપણે સ્પીચ પૂછાય, કારણ કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે તો એમને 100 માર્ક્સનું પેપર હોય. આખી પેપર સ્ટાઇલ જે છે એ પણ તમને થોડા સમયમાં જ ગ્રુપની અંદર સેન્ડ કરી દેવામાં આવશે, જેથી કરી તમને ખ્યાલ આવે તો તમે સ્પીચની પણ તૈયારી કરજો. તો મિત્રો, સ્પીચ લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, આજે આપણે એની વાત કરીશું. અહીંયા ઇન્ટ્રોડક્શન, થોડી માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો. તમારે ઘણી વખત જાહેરમાં કોઈ ચોક્કસ વિષય ઉપર તમારા મંતવ્ય દર્શાવવાના હોય છે. જાહેરમાં આ પ્રકારની સ્પીચ આપવાથી તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અંગ્રેજી ભાષામાં સ્પીચ આપવી એ તમારા માટે હવે જરૂરી થઈ ગયું છે, કારણ કે ગ્લોબલાઇઝેશનના આ સમયમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પબ્લિક સ્પીચ એ ખૂબ જ એક મહત્ત્વનું પાસું છે. વર્ગખંડમાં, સ્કૂલ એસેમ્બલીમાં કે શાળાના કોઈ પ્રોગ્રામમાં તમારે અવારનવાર આ પ્રકારની સ્પીચ આપવાની હોય છે. તો ચાલો મિત્રો, પબ્લિક સ્પીચ કેમ આપવી આપણે આજે એના વિશે શીખીએ. સૌથી પ્રથમ તો સભામાં બેઠેલા વ્યક્તિઓનો તમને ખ્યાલ હોવો જોઈએ. મતલબ કે પ્રિન્સિપાલ સર હોય, ટીચર્સ હોય, પેરેન્ટ્સ હોય, અથવા તો કોઈ ઇન્વાઇટેડ ગેસ્ટ હોય, તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તમે જ્યારે સ્પીચની શરૂઆત કરો ત્યારે પ્રોટોકોલ મુજબ એમનું તમારે સંબોધન કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઓનરેબલ ચીફ ગેસ્ટ, બરાબર, આદરણીય મુખ્ય મહેમાન, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ માય કલીગ્સ. કલીગ્સ એટલે જે સાથે કામ કરતા હોય અથવા સાથે ભણતા હોય, બરાબર. ખાસ કરીને જે આપણા સહકર્મચારી હોય એના માટે કલીગ શબ્દ વપરાય છે. એઝ યુ નો, ટુડે ઇઝ અ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અહીંયા એક વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લખેલું છે, પરંતુ અહીંયા તમારે તમારી જે સ્પીચ હોય એ ટોપિક અહીંયા લખવાનો હોય છે. આઈ વુડ લાઇક ટુ શેર માય વ્યૂઝ ઓન એન્વાયરમેન્ટ વિથ યુ. હું તમારી સાથે પર્યાવરણ અનુલક્ષીને મારા પોતાના વિચારો છે એ રજૂ કરવા માંગુ છું. તમારે આ સ્પીચ લગભગ 100 શબ્દોમાં પૂરી કરવાની હોય છે, માટે તમારે સ્પીચના ટોપિકના મુખ્ય વિચારને વિસ્તારો, તેને પોઈન્ટ્સ અને સબ પોઈન્ટ્સમાં વિભાજિત કરો. તમને ટોપિકમાં પોઈન્ટ્સ તો ઉપર આપેલા જ હોય છે. હવે પોઈન્ટ્સને અનુલક્ષીને તમારે આખા પેરેગ્રાફ, વાક્યો જે તૈયાર કરવાના હોય છે. સ્પીચના વિષયને અનુરૂપ તમારા જ્ઞાન અને તે અંગેની માહિતી, તમારા અનુભવો, તમારી સ્મૃતિમાં રહેલી તે અંગેની ચોક્કસ બાબતોને આધારે એક ડ્રાફ્ટ તૈયાર કરવો જોઈએ. સ્પીચને જાહેરમાં લોકોની સામે આપવાની હોવાથી એમને સીધે જ સ્પર્શ કરે તે પ્રકારની ભાષાનો ઉપયોગ પણ કરવો જોઈએ. તેમની સાથે તમારી ફિલિંગ્સનો ટચ થાય, તમારી બોડી લેંગ્વેજનો પણ એમાં ઉપયોગ કરી તમારા હાવભાવ સાથે ઓતપ્રોત થાય તે પ્રકારના આની ભાષાનો તમારે ઉપયોગ એમાં કરવાનો છે.
લખાણમાં યુનિટી ઓફ થોટ્સ, લખાણની અંદર તમારા જે વિચારો છે એની અંદર એક તો યુનિટી એટલે કે વિચારોમાં એકતા હોવી જોઈએ. સિક્વન્સ ઓફ સેન્ટેન્સીસ, તમારા જે વાક્યો છે નિયત ક્રમમાં હોવા જોઈએ. તેમજ કોહેરન્સ હોવા આવશ્યક છે. કોહેરન્સ એટલે એમાં સુસંગતતા હોવી આવશ્યક છે. લખતી વખતે સ્પેલિંગ, કેપિટલ લેટર, શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા તેમજ સુઘડતાનો પણ ખ્યાલ રાખવાનો છે. તમારા પાઠ્યપુસ્તકના આધારે અને તમારા અભ્યાસક્રમને અનુરૂપ કેટલીક સિમ્પલ સ્પીચ અહીં આપવામાં આવેલી છે. અહીંયા આપણે જે પરીક્ષામાં ખાસ મહત્ત્વની છે એવી એકાદી કે બે સ્પીચ આજે આપણે જોશું. બાકીની તમને થોડી 2-3 PDF સ્વરૂપે મોકલશું અને એ તમે તમારી રીતે તૈયારી કરશો. હવે આપણે એ જોઈએ કે સ્પીચ જે છે લખતી વખતે એના માર્ક્સ કઈ રીતે ડિવાઇડેશન થયેલા હોય છે આપણે એની. તો મિત્રો, સ્પીચ રાઇટિંગની અંદર સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, શરૂઆતમાં તમે જે પ્રસ્તાવના સ્વરૂપે જે પેરેગ્રાફ લખો છો એના 2 માર્ક્સ હોય છે. બરાબર. એની અંદર શું આવશે તો કે ભાઈ ગ્રીટિંગ્સ એટલે કે અભિવાદનથી તમે શરૂઆત કરો. હેલો સર, હાય સર, નમસ્તે સર વગેરે તમારું જે અભિવાદન છે એનાથી શરૂઆત કરો. એનેક્ડોટનો મતલબ થાય કોઈ નાની એવી કોઈ વાર્તા અથવા તો નાનો એવો કોઈ પ્રસંગ જે છે તમારી સ્પીચની શરૂઆતમાં તમે એ પણ એમાં લખી શકો છો અને ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. ત્યાર પછી કોટેશનનો મતલબ થાય કે કોઈ મહાન વ્યક્તિઓના બોલાયેલા કોઈ શબ્દો હોય, એમના કોઈ સુવાક્યો હોય, સુવિચારો હોય તો એનાથી તમે શરૂઆત કરી શકો છો. સ્ટેટિસ્ટિકલ ડેટા મતલબ કે કોઈ આંકડાકીય માહિતી હોય તો એ પણ તમે એની અંદર લખી શકો છો. બરાબર. ત્યાર પછી કન્ટેન્ટ, એના 3 માર્ક્સ હોય છે. જેમ કે એમાં ક્લેરિટી ઓફ થોટ્સ, તમારા જે વિચારો છે એની સ્પષ્ટતા, વિષયને અનુરૂપ તમારે લખવાનું છે. એક્યુરેસી ઓફ ફેક્ટ્સ, જે કંઈ હકીકતો આપેલી છે એની અંદર કેટલી ચોક્કસતા છે એના પણ માર્ક્સ હોય. રેફરન્સ ઓફ ન્યૂઝપેપર, મેગેઝિન, તમે કોઈ વર્તમાનપત્ર અથવા તો સામયિકમાંથી કોઈ સંદર્ભ લીધો હોય તો એ પણ નોંધવામાં આવે છે. અને પેઇન્ટ વર્બલ પિક્ચર, મતલબ કે તમારે એક આખું શાબ્દિક ચિત્ર લોકોની સમક્ષ રજૂ કરવાનું હોય છે. સામાન્ય રીતે આપણે વક્તૃત્વ સ્પર્ધામાં જે રીતના બોલતા હોઈએ તો વક્તૃત્વ સ્પર્ધાની અંદર આપણે સ્પીચ જ આપીએ છીએ, જે ગુજરાતીમાં આપીએ છીએ, પરંતુ અહીંયા આપણે ઇંગ્લિશમાં આપવાની છે. કન્ક્લુઝન એટલે કે સમાપન. બરાબર. તો કન્ક્લુઝન, સમાપન કરતી વખતે તમારે એનો 1 માર્ક હોય તો એની અંદર કોલ ઓફ એક્શન, કે ધારો કે તમે કોઈ પણ ટોપિક ઉપર બોલો છો તો એમાં હવે તમે કયા પ્રકારની એક્શન લેવાના છો, કયા પ્રકારના કાર્ય કરવાના છો એના વિશે વાત થઈ શકે. અપીલ, ધારો કે તમે કોઈને અંતમાં વિનંતી સ્વરૂપે કંઈક વિનંતી કરી શકો છો અથવા તો અરજ કરી શકો છો. વોર્નિંગ આપી શકો છો, ચેતવણી આપી શકો છો. ધારો કે આપણે એન્વાયરમેન્ટ ડે વિશે બોલતા હોઈએ તો આપણે છેલ્લે વોર્નિંગના પણ કોઈ સેન્ટેન્સ મૂકી શકીએ. બરાબર. રિક્વેસ્ટ કરી શકો છો, એક્સપ્રેશન ઓફ થેન્ક્સ, અને તમે છેલ્લે આભાર પણ વ્યક્ત કરી શકો છો. આવી રીતે તમારું જે આખું સ્પીચ જે છે તો એની અંદર તમારે આવી રીતે શરૂઆત કરવાની હોય, જેમાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, કન્ટેન્ટ અને કન્ક્લુઝન. બરાબર. શરૂઆત જ્યારે કરો ને ત્યારે તમારે સૌપ્રથમ તો તમારા પુરવણીની અંદર પહેલાં એનું ટાઇટલ વ્યવસ્થિત લખી અને પછી શરૂઆત કરવી જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે ને એ પરીક્ષામાં ટાઇટલ લખવામાં આળસ કરી જાય છે, કે જે તમને ટાઇટલ તો અંદર આપેલું જ હોય છે. બરાબર. તો ચાલો હવે આપણે એક સ્પીચ જોઈએ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે. તો મિત્રો, અહીંયા એક આપણને સ્પીચ આપેલી છે કે જે માર્ચ 2018માં પૂછાયેલી છે. એઝ એન એક્ટિવ સ્ટુડન્ટ, એક સક્રિય વિદ્યાર્થી તરીકે, યુ હેવ ટુ સ્પીક ઓન ધ ઓકેઝન ઓફ ધ ફેરવેલ ફંક્શન ઓફ યોર ક્લાસ. અહીંયા જે આમ શબ્દ છે એને ડિલીટ કરશું આપણે. તો તમે તમારા વર્ગના એક એક્ટિવ વિદ્યાર્થી છો અને તમારે આ પ્રસંગને અનુરૂપ તમારે તમારા ક્લાસના ફેરવેલ ફંક્શનની અંદર સ્પીચ આપવાની છે. પ્રિપેર અ સ્પીચ ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ. નીચેના જે મુદ્દાઓ છે એના ઉપર પ્રકાશ પાડતી તમારે એક સ્પીચ આપવાની છે ઇન અબાઉટ 100 વર્ડ્સ. પોઈન્ટ્સ: સપોર્ટ એન્ડ મોટિવેશન ઓફ ધ ટીચર્સ, શિક્ષકોનો સહયોગ અને
એમની પ્રેરણા જે છે એના વિશે પહેલાં વાત કરીશું. ત્યાર પછી હેલ્ધી એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. સ્કૂલનું જે વાતાવરણ છે એ પણ ખૂબ જ આરોગ્યપ્રદ છે. થેન્કફુલ ફોર ડેવલપિંગ ઓવરઓલ પર્સનાલિટી ઓફ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ કરવા માટે આભાર પ્રગટ કરવાની છે. સ્પેશિયલ મેમરીઝ, કોઈ ખાસ વિશેષ યાદો હોય તો એ અહીંયા શેર કરશું. અને અનફર્ગેટેબલ લાઈફ લેસન ફ્રોમ સ્કૂલ. સ્કૂલની અંદરથી કદી ન ભૂલી શકાય એવા જીવનના પાઠ પણ શીખવા મળ્યા છે એની અહીંયા વાત કરવાની છે. તો સૌપ્રથમ તો આન્સરમાં સ્ટાર્ટ થાય છે સ્ટુડન્ટ્સ સ્પીચ ઓન ફેરવેલ ફંક્શન. આ આપણું ટાઇટલ છે, ત્યાંથી આપણે શરૂઆત કરશું. બરાબર. ત્યાર પછી ખરેખર શરૂઆતમાં આપણે રિસ્પેક્ટેડ સર થી આપણે શરૂઆત કરશું, અથવા તો નમસ્તે એવરીવન એમાંથી પણ શરૂઆત કરી શકાય. અને પછી અહીંયા લખેલું છે પહેલાં તો સંબોધન શરૂઆતમાં કે ધ ચીફ ગેસ્ટ મિસ્ટર આર.ડી. શાહ, મુખ્ય મહેમાન શ્રીમાન આર.ડી. શાહ, પ્રિન્સિપલ મિસ્ટર એ.બી. પટેલ, આચાર્ય શ્રીમાન એ.બી. પટેલ, ધ ઇન્વાઇટેડ ગેસ્ટ આમંત્રિત મહેમાન, ધ ડિગ્નિટરીઝ એટલે થાય હોદ્દેદારો, ફ્રોમ અવર વિલેજ અમારા ગામના જે પ્રમુખ હોદ્દેદારો છે એ, ઓલ ધ રિસ્પેક્ટેડ ટીચર્સ તમામ આદરણીય શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ અમારે સ્કૂલની અંદરનો જે નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક જે સ્ટાફ છે, જેમ કે ક્લાર્ક્સ હોય, પટ્ટાવાળા હોય, આ બધાને નોન ટીચિંગ સ્ટાફ કહેવાય. એન્ડ અબોવ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, અને સૌથી વધારે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ હાર્ટલી. હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ટુ સ્પીક ઓન સચ અ યુનિક ડે. આજે એક અનન્ય દિવસ છે અમારા માટેનો, અજોડ દિવસ છે, અને આ દિવસે મને બોલવાની તક આપી એ બદલ ટુ સ્પીક ઓન સચ અ યુનિક ડે ઇઝ નોટ ઇઝી ફોર મી. આ અનન્ય દિવસ પર, આજના અજોડ દિવસ પર બોલવું એ મારા માટે કંઈ સહેલું નથી. વી આર વેરી ગ્રેટફુલ ટુ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. અમે આ સંસ્થાના ખૂબ જ આભારી છીએ. ફોર અવર મેની સાઇડેડ ડેવલપમેન્ટ. કારણ કે અમારું ઘણી બધી બાજુએ તેમણે અમારો વિકાસ કર્યો છે. વી આર મોલ્ડેડ હિયર. અહીં અમારું ઘડતર થયું છે. એઝ ટ્રુ એન્ડ પેટ્રિયટ સિટીઝન. એક સાચા અને દેશપ્રેમી નાગરિક તરીકે ઓફ ટુમોરો એટલે આવતીકાલના. વી હેવ બીન પ્રોવાઇડેડ ટુ ડેવલપ અવરસેલ્સ ઇન નોટ ઓનલી એકેડેમિક બટ ઓલ્સો ટુ બી યુઝફુલ ઇન સોસાયટી. વી હેવ બીન પ્રોવાઇડેડ ટુ ડેવલપ અવરસેલ્સ. અમને અમારી જાતનો વિકાસ કરવા માટે ની પૂરતી તક મળી છે. ઇન નોટ ઓનલી એકેડેમિક એટલે માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, બટ ઓલ્સો ટુ બી યુઝફુલ ઇન સોસાયટી, પરંતુ અમે સમાજને પણ ઉપયોગી બની શકીએ એવો અમારો અહીંયા વિકાસ થયો છે. વી હેવ બીન ટ્રેન્ડ બેઝિકલી ઇન ફિલ્ડ્સ ઓફ સ્પોર્ટ્સ. વી હેવ બીન ટ્રેન્ડ, અમને તાલીમ આપવામાં આવી છે બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, ઇન ફિલ્ડ્સ ઓફ સ્પોર્ટ્સ રમતગમતના ક્ષેત્રમાં, મ્યુઝિકના ક્ષેત્રમાં, મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપનના ક્ષેત્રમાં, પ્લાનિંગ આયોજનના ક્ષેત્રમાં, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બરાબર, અને પ્રવાસ પર્યટનના ક્ષેત્રમાં, એન્ડ કીપિંગ અકાઉન્ટ્સ, અને કોઈપણ પ્રકારના અકાઉન્ટ જે છે બનાવવાની બાબતમાં પણ અમારો અહીંયા અમને તાલીમ આપવામાં આવી છે. ધ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન, ચુસ્ત શિસ્ત, ઇમ્પોઝડ બાય અવર પ્રિન્સિપલ. અમારા આચાર્યશ્રી દ્વારા ચુસ્ત શિસ્તનું અમારા ઉપર પાલન કરાવવામાં આવતું હતું. ઇમ્પોઝડ એટલે લાદવું, પણ અહીંયા આપણે કહીએ પાલન કરાવવું. એન્ડ પીટી ટીચર seemed to be unnecessary at first, but finally it has made up responsible citizen. The strict discipline imposed by our principal and PT teacher. અમારા આચાર્યશ્રી અને અમારા જે વ્યાયામ શિક્ષક છે એમના દ્વારા અમારા ઉપર જે ચુસ્ત ડિસિપ્લિન, જે શિસ્ત લાદવામાં આવેલું હતું, ટુ બી અનનેસેસરી એટ ફર્સ્ટ, શરૂઆતમાં અમને એ બિનજરૂરી લાગતું હતું,
બટ ફાઇનલી ઇટ હેઝ મેડ અસ રિસ્પોન્સિબલ સિટીઝન, પરંતુ અંતે અમે તેનાથી જ એક જવાબદાર નાગરિક બન્યા છીએ. એટલીસ્ટ આઈ પ્રોમિસ ધેટ, અંતે હું કમસે કમ હું એટલું વચન આપું છું, ધેટ આઈ વિલ બિહેવ ઇન અ ડિસિપ્લિન્ડ વે એટ પબ્લિક પ્લેસીસ ઓર સોશિયલ ગેધરિંગ. કમસે કમ હું એટલું તો વચન આપી શકું, આઈ વિલ બિહેવ ઇન અ ડિસિપ્લિન વે, હું શિસ્તબદ્ધ રીતે વર્તન કરીશ, એટ પબ્લિક પ્લેસીસ, જાહેર સ્થળોએ, ઓર સોશિયલ ગેધરિંગ, સોશિયલ ગેધરિંગ એટલે સામાજિક મેળાવડાઓમાં. આઈ કેન નોટ ફર્ગેટ મિસ્ટર આર.એસ. પટેલ્સ વે ઓફ ટીચિંગ, શ્રીમાન આર.એસ. પટેલની જે અભ્યાસ કરાવવાની, એમની જે ભણાવવાની જે રીત છે, પદ્ધતિ છે, એને હું ન ભૂલી શકું. હી ઓલવેઝ ટોટ ઇન સચ અ વે, તે હંમેશા એવી રીતે ભણાવતા, ધેટ ઇટ વોઝ ઇઝી ફોર એવરીવન ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, જેથી કરીને બધા બાળકોને એ સમજવું ખૂબ સહેલું બની જતું. મિસ્ટર એ.સી. શાહ વે ઓફ ટીચિંગ, શ્રીમાન એ.સી. શાહ સાહેબ જે છે, એમની પણ ભણાવવાની જે પદ્ધતિ હતી, એન્ડ પનિશમેન્ટ, અને એમની જે સજા હતી ફોર એની ફોલ્ટ, કોઈ પણ ભૂલ માટે, ઇન હોમવર્ક ઓર પ્રિપેરેશન, અમારા હોમવર્કની અંદર અથવા અમારી કોઈ તૈયારીઓની અંદર એમના દ્વારા કરવામાં આવતી જે સજા છે અને એમની જે ભણાવવાની પદ્ધતિ છે, વેર બોથ નેસેસરી, એ ખૂબ જ જરૂરી હતું. બોથ વેર નોટ લાઇક્ડ બાય મેની ઓફ અસ, આ બંને શિક્ષકો જે છે એ અમારામાંના ઘણા બધા બાળકોને ન ગમતા, બટ લેટર ઓન, પરંતુ પછીથી વી હેડ એડજસ્ટેડ ટુ ઇટ, પછીથી અમે એમની સાથે પણ અનુકૂલન સાધી લીધું, એમની સાથે પણ તાલમેલ સાધી લીધો. ઇન ધીસ વે, તો આવી રીતે, ધેર કુડ બી મેન્શન ફોર ઓલ ધ ટીચર્સ, બધા શિક્ષકો માટે આવી રીતે હું કંઈક ને કંઈક વર્ણન કરી શકું છું. બટ ઇન જનરલ, પરંતુ જો જનરલી હું કહું તો આઈ કેન સે ધેટ, તો હું એવું કહી શકું કે ઓલ ધ ટીચર ટોટ અસ ધ બેસ્ટ પોસિબલ વે, બધા શિક્ષકોએ પોતાનાથી બનતું શ્રેષ્ઠ રીતે, શક્ય એટલું શ્રેષ્ઠ રીતે અમને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ ઓલવેઝ ફેલ્ટ ફાધરલી ફિલિંગ વિથ એવરી ટીચર, દરેક શિક્ષક જે છે એમનામાંથી હંમેશા મને જાણે ટૂંકમાં મારા પિતાજી જેવી મને એમની પ્રત્યે ભાવના હતી. વી વેર ઓલવેઝ ઇન્સ્પાયર્ડ ટુ ટેક પાર્ટ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, અમને હંમેશા પ્રેરિત કરવામાં આવતા કે અમે જુદી જુદી પ્રવૃત્તિઓની અંદર પણ ભાગ લઈએ. ધે હેવ ઓલ્સો પ્રોવાઇડેડ ગાઈડન્સ, આસિસ્ટન્સ એન્ડ સોર્સિસ ફોર ધેટ પર્ટિક્યુલર એક્ટિવિટી ઓલ્સો. તે હેવ ઓલ્સો પ્રોવાઇડેડ ગાઈડન્સ, તેઓ હંમેશા અમને માર્ગદર્શન આપતા, આસિસ્ટન્સ અમને મદદ કરતા, એન્ડ સોર્સિસ, અને અમને એના સ્ત્રોત બતાવતા ફોર ધ પર્ટિક્યુલર એક્ટિવિટી, કોઈ ચોક્કસ પ્રકારની કોઈ પ્રવૃત્તિ હોય તો એના સ્ત્રોત વિશે પણ અમને તેઓ વાતો કરતા હતા. ઇટ હેઝ ઓલ્સો મેડ અસ સોશિયેબલ એન્ડ એફિશિયન્ટ, એનાથી અમે સામાજિક અને સક્ષમ પણ બન્યા છીએ, ટુ હેન્ડલ સમ એક્ટિવિટીઝ ઓન અવર ઓન, કેટલીક પ્રવૃત્તિઓ અમે અમારી જાતે હેન્ડલ કરી શકીએ એ માટે અમે સામાજિક અને સક્ષમ પણ બન્યા છીએ. ધેટ ઇઝ બેઝિક ફોર અવર પર્સનાલિટી ડેવલપમેન્ટ, અને તે અમારા વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ મૂળભૂત બાબત હતી. વર્કિંગ એઝ અ મેમ્બર ઓફ ડિસિપ્લિન કમિટી, શિસ્ત સમિતિના એક સભ્ય તરીકે કામ કરતા હોવાને કારણે આઈ હેવ લર્ન્ટ ધ લેસન્સ ઓફ સેલ્ફ ડિસિપ્લિન ફ્રોમ ધ ટીચર્સ, હું મારા શિક્ષકો પાસેથી અને મારા સિનિયર સ્ટુડન્ટ પાસેથી સ્વયં શિસ્તના પાઠ હું શીખ્યો છું. વોટ એવર આઈ એમ, આજે હું જે કંઈ છું, આઈ એમ ડ્યુ ટુ ધ ઇફોર્ટ્સ ઓફ ઓલ ધ ટીચર્સ, આ તમામ શિક્ષકોના પ્રયત્નોને કારણે છું. એન્ડ ધ નોન ટીચિંગ સ્ટાફ ટુ, અને આજે બિન શૈક્ષણિક સ્ટાફ જે છે એમના લીધે પણ. આઈ પ્રોમિસ આઈ વુડ બી રેડી ટુ સર્વ માય મધર ઇન્સ્ટિટ્યૂટ એટ એની ટાઈમ, હું વચન આપું છું કે હું મારી આ માતૃ સંસ્થાની સેવા કરવા માટે કોઈ પણ સમયે તૈયાર છું. વેર એવર આઈ ગો, હું ભલે ગમે ત્યાં જાઉં, આઈ વિલ ટ્રાય ટુ બી વર્ધી
ટુ માય સ્કૂલ નેમ એન્ડ ફેમ. હું ભલે ગમે ત્યાં જાઉં, પરંતુ હું હંમેશા એવો પ્રયત્ન કરીશ કે મારી શાળાનું નામ અને એની કીર્તિ, એની પ્રતિષ્ઠામાં હંમેશા વધારો થાય. આઈ થિંક આઈ એમ લકી ઇફ આઈ કેન સર્વ માય સ્કૂલ ઇન એની વે. હું એવું વિચારું છું કે જો હું મારી શાળાનું કોઈ પણ રીતે જો હું એને મદદરૂપ થઈ શકું, એની સેવા કરી શકું, તો હું મારી જાતને નસીબદાર સમજીશ. અગેન આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય સ્કૂલ એન્ડ ઓલ ધ ટીચર્સ. ફરીથી હું મારી શાળાનો અને તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. I would come to you call the teachers whenever I need your help or guidance in any area of my life. મારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મારે તમારી મદદની અથવા તો તમારા માર્ગદર્શનની જરૂર પડશે, ત્યારે હું ચોક્કસપણે હું મારા શિક્ષકો જે છે એમની પાસે આવીશ અને એમની પાસેથી માર્ગદર્શન મેળવીશ. I am lucky to get a chance to share my views. હું ખૂબ નસીબદાર છું કે મેં મારા વિચારો જે છે એ આપની સમક્ષ રજૂ કરવાની મને આ તક મળી. ઇન ફ્રન્ટ ઓફ યુ. ધેટ્સ ઓલ. બસ આટલું જ. થેન્ક યુ ઓલ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. તો મિત્રો, આવી રીતે તમે સ્પીચ તૈયાર કરી શકો છો. હવે આપણે આના પછી હજી એક નેક્સ્ટ સ્પીચ પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે બીજી સ્પીચ જોઈએ છીએ. સ્પીચ ઓન સ્વચ્છ ભારત અભિયાન, ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન. ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન એટલે સ્વચ્છ ભારત અભિયાન. કેમ્પેઇન એટલે અભિયાન પણ કહી શકાય અને ઝુંબેશ પણ કહી શકાય. ક્લીન લાઇનનેસ ડ્રાઈવ, અહીંયા ડ્રાઈવ શબ્દ છે ને, એનો મતલબ પણ થાય ઝુંબેશ. બરાબર. ક્લીન લાઇનનેસ ડ્રાઈવ, સ્વચ્છતા ઝુંબેશ, સ્વચ્છતા અભિયાન. બેસ્ટ સ્ટાર્ટ ફોર ગ્રોથ ઓફ કન્ટ્રી. આપણા દેશના ગ્રોથ એટલે વિકાસ કરવા માટે બેસ્ટ સ્ટાર્ટ ફોર ગ્રોથ ઓફ કન્ટ્રી. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય ને, એમાં પ્રગતિ કરવી હોય, તો એના માટે એની શરૂઆત કરવી શ્રેષ્ઠ છે. મહાત્મા ગાંધી વિશેની વાત કરવાની. ડર્ટી એન્વાયરમેન્ટ, જે પ્રદૂષિત અથવા ગંદુ પર્યાવરણ છે એના વિશે. એન્ડ લાઈફ ઇઝ રિસ્કી, અને એના માટે જીવન જે છે એના ઉપર પણ જોખમ છે એની પણ વાત કરવાની. રિસ્પોન્સિબિલિટી ઓફ એવરીવન, દરેકની આ જવાબદારી છે. મેક ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપ સૌને સુપ્રભાત. માય નેમ ઇઝ, અહીંયા તમારું જે નામ હોય તે લખવાનું થશે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ધ સ્વચ્છ ભારત અભિયાન. હું સ્વચ્છ ભારત અભિયાન વિશે થોડું કહેવા માંગુ છું. ધ ગ્રેટ પર્સન ઓફ ઇન્ડિયા, ભારતના મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી સેડ. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે સેનિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ડિપેન્ડન્સ. સેનિટેશન એટલે સ્વચ્છતા. મિત્રો, સ્વતંત્રતા કરતાં પણ સ્વચ્છતા વધારે મહત્ત્વની છે. ઇન્ડિયા ઇઝ સ્ટીલ અ ડેવલપિંગ કન્ટ્રી. ભારત હજુ પણ એક વિકસિત રાષ્ટ્ર છે. વી આર નોટ ડેવલપ્ડ કન્ટ્રી, વી આર ડેવલપિંગ કન્ટ્રી. આપણે વિકસિત થઈ ચૂકેલો દેશ નથી, આપણે વિકાસ કરી રહ્યા છીએ એવો આપણો દેશ છે. બિકોઝ ઓફ ધ પુઅર્ટી, ગરીબીને કારણે. લેક ઓફ એજ્યુકેશન, લેક LAC કે લેક એટલે ઉણપ, શિક્ષણની ઉણપને કારણે. લેક ઓફ ક્લીન લાઇનનેસ, સ્વચ્છતાની ઉણપને કારણે. એન્ડ અધર સોશિયલ ઇસ્યુઝ, અને બીજા પણ કેટલાક સામાજિક મુદ્દાઓને કારણે હજુ પણ ભારત એક વિકસિત રાષ્ટ્ર છે. વી નીડ ટુ એલિમિનેટ. વી આર ડેવલપિંગ કન્ટ્રી, વી આર નોટ ડેવલપ્ડ કન્ટ્રી. આપણે શું કામ ડેવલપ્ડ નથી થયા? આપણે શું કામ હજી ડેવલપિંગ કરી રહ્યા છીએ? કારણ કે આપણી અંદર આ બધા જે મુદ્દાઓ છે ને, જેમ કે હજી પણ ગરીબી છે, હજી પણ આપણે શિક્ષણનો અભાવ છે, હજી પણ સ્વચ્છતાનો અભાવ છે, અને ઘણા બધા એવા સામાજિક મુદ્દાઓ પણ છે. બરાબર, કે જેને કારણે આપણે વિકસિત થઈ ગયેલો દેશ ન કહી શકાય, પરંતુ ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે એવો દેશ તો કહી શકાય. વી નીડ ટુ એલિમિનેટ કરવું એટલે દૂર કરવું, રિમૂવ કરવું. ઓલ ધ બેડ રીઝન્સ, તમામ જે ખરાબ કારણો છે, ફ્રોમ ધ સોસાયટી કોઝિંગ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી. ઓબ્સ્ટ્રક્શનનો મતલબ થાય અવરોધરૂપ.
સમાજની અંદર અવરોધરૂપ જેટલા પણ કારણો છે ઇન ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી, આપણા દેશના પ્રગતિ અને વિકાસ માટે અવરોધરૂપ જેટલા પણ સામાજિક કારણો છે ને એને આપણે દૂર કરવા જોઈએ. એ બધા જ બાબતોને આપણે દૂર કરવી જોઈએ. એન્ડ આઈ થિંક, અને હું વિચારું છું, that cleanliness drive is the best start for the growth of country. અને મને એવું લાગે છે કે cleanliness drive, સ્વચ્છતાની ઝુંબેશ એ આપણા દેશની પ્રગતિ માટે સૌથી બેસ્ટ શરૂઆત કહી શકાય. ઓનલી ધ સક્સેસ ઓફ ક્લીનલાઇનનેસ, માત્ર સ્વચ્છતાની સફળતા મળવાથી જ, ઓનલી ધ સક્સેસ ઓફ ક્લીનલાઇનનેસ કેમ્પેન, સ્વચ્છતાની ઝુંબેશમાં સફળ મળવાથી જ મે બ્રિંગ અ હ્યુજ પોઝિટિવ ચેન્જ ઇન ધ ઇન્ડિયા, એનાથી ભારતની અંદર ખૂબ જ મોટું હકારાત્મક પરિવર્તન આવશે. રિમેમ્બર ધેટ સ્લોગન, એ સ્લોગન તમે યાદ કરો કે ક્લીન, હેપી એન્ડ હેલ્ધી સિટીઝન, સ્વચ્છ, સુખી અને સ્વસ્થ નાગરિકો, ઇમ્પાર્ટ્સ એટલે પ્રદાન કરવું, આપવું, ધ હેલ્ધી એન્ડ ડેવલપ્ડ નેશન, આરોગ્યપ્રદ અને વિકસિત રાષ્ટ્રની જ તે ભેટ આપે છે. જે દેશના નાગરિકો સ્વચ્છતા, સુખી અને આરોગ્યમય હશે ને, એ દેશના નાગરિકો જ એક આરોગ્યપ્રદ અને વિકસિત રાષ્ટ્રની ભેટ આપશે. મિત્રો, આજે પણ આપણા દેશની અંદર કચરો જ્યાં ત્યાં ફેંકી દેતા જરા પણ, આટલી બધી મૂવમેન્ટ ચાલે છે છતાં પણ આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. બરાબર? કેવી રીતે આપણે ગંદકી ફેલાવીએ છીએ આપણી આજુબાજુમાં, કાં તો આપણે નહીં તો આપણા પરિવારના કોઈ સભ્યો. બરાબર? તો એમાં ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે સ્વચ્છતા વિશે તો આપણે જાગૃત રહેવું જ જોઈએ. ક્લીન ભારત અભિયાન ઓર ક્લીન ઇન્ડિયા કેમ્પેન, સ્વચ્છ ભારત અભિયાન અથવા તો આ સ્વચ્છ ભારત ઝુંબેશ વોઝ સ્ટાર્ટેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. મિત્રો, આટલા વર્ષો પછી એક વ્યક્તિ એવા આવ્યા કે જેમણે સ્વચ્છતા ઉપર ફરીથી ધ્યાન દીધું. ગાંધીજી પછી વધારેમાં વધારે સ્વચ્છતા ઉપર ધ્યાન આપ્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યું છે. બરાબર? તો એમણે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી ઇન 2014, 2014 ઓન ગાંધી જયંતિના દિવસે, જ્યારે ગાંધીજીની 145મી જન્મ જયંતિ હતી. 145th બર્થડે એનિવર્સરી, 145મી જન્મ જયંતિ નિમિત્તે એમણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. 2 ઓક્ટોબર એટલે કે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી ડ્રીમ્ડ ઓફ મેકિંગ ધીસ કન્ટ્રી અ ક્લીન કન્ટ્રી. મહાત્મા ગાંધીજીએ સ્વપ્ન જોયું હતું ઓફ મેકિંગ ધીસ કન્ટ્રી અ ક્લીન કન્ટ્રી, આપણા દેશને સ્વચ્છ દેશ બનાવવાનું એમણે એક સ્વપ્ન જોયેલું હતું. એન્ડ ઇવન હી હેડ ઇમ્ફેસાઇઝડ કરવું એટલે ભાર મૂકવો, અ લોટ બાય મેની મીન્સ એમંગ રૂરલ પીપલ એટલે ગામડાના જે ગ્રામ્ય જીવનના જે લોકો છે, રૂરલ એટલે ગામડું થાય, વિલેજ પીપલ, રૂરલ પીપલ એટલે. તો મિત્રો, ગામડાના જે લોકો છે ને એમને ઘણા બધા સાધનો દ્વારા, ઘણી બધી બાબતો દ્વારા, કોઈને કોઈ રીત દ્વારા એમણે સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો છે ગાંધીજી. આફ્ટર મેની યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ, આપણી આઝાદીના આટલા બધા વર્ષો પછી, વી આર સ્ટીલ લિવિંગ ઇન ધ ડર્ટી એન્વાયરમેન્ટ, આજે પણ આપણે પ્રદૂષિત પર્યાવરણમાં જ રહીએ છીએ. એન્ડ પુટિંગ અવર લાઈવ્સ ઓન ડેન્જર, આપણે આપણા જીવનને પણ જોખમમાં મૂકી રહ્યા છીએ. એવરી મોમેન્ટ, દરેક ક્ષણે, હરેક ક્ષણે આપણે આપણા જીવનને પણ મુસીબતમાં અથવા ખતરામાં મૂકી રહ્યા છીએ. સ્વચ્છ ભારત મિશન વિલ બી અવર ટ્રિબ્યુટ એટલે થાય શ્રદ્ધાંજલિ આપવી. મિત્રો, સ્વચ્છ ભારત અભિયાનથી આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ ટુ મહાત્મા ગાંધી on the 105th birth anniversary to be celebrated in the year 2019.
ઈસવીસન 2019માં ગાંધીજીની 150મી જન્મ જયંતિ જે ઉજવાણીને, તો આપણે સ્વચ્છતા દ્વારા આ મહાન વ્યક્તિને આપણે શ્રદ્ધાંજલિ પણ આપી શકીએ છીએ. બરાબર. ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ ધારો કે ક્યારેક એવી વાત આવે કે તમારે કોઈ જગ્યાએ દાન આપવાનું છે, તો ઘણા એમ કહેતા ભાઈ મારી પાસે તો એવું શું છે કે હું દાન આપી શકું. બરાબર. તો મિત્રો, તમારી પાસે સૌથી મહત્ત્વની બાબત છે ને, એ છે ટાઈમ. સમયનું તમે દાન આપી શકો. તમે એવું વિચારો કે હું અઠવાડિયાના માત્ર 3 કલાક સમય દાન આપીશ. શેના માટે? સ્વચ્છતા માટે. અરે બહાર ક્યાંય સ્વચ્છતા ન કરીએ તો કંઈ નહીં, કમસે કમ આપણા ઘરની અંદર તો આપણે સ્વચ્છતા રાખીએ. એવું કહેવામાં આવે છે કે જો દરેક વ્યક્તિ પોતાનું આંગણું વાળી નાખે ને, તો આખો દેશ અને આખું વિશ્વ સાફ થઈ જાય. બરાબર. બધે સ્વચ્છતા આવી જાય. બરાબર. તો આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ. બટ ફોર ધીસ, પરંતુ આ માટે ઈચ એન્ડ એવરી સિટીઝન મસ્ટ ટ્રાય, દરેક નાગરિકે પ્રયત્ન કરવો પડશે ટુવર્ડ્સ ધ સક્સેસ ઓફ ધીસ મિશન, કે જેથી કરીને આ જે મિશન છે, આ જે ધ્યેય છે, એમાં સફળતા પ્રાપ્ત થાય. ધીસ મિશન હેઝ બીન ડિક્લેર્ડ બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ, ભારત સરકાર દ્વારા આ મિશનને જાહેર કરવામાં આવ્યું છે બિયોન્ડ પોલિટિક્સ, એટલે કે રાજનીતિથી પર, એન્ડ ઇન્સ્પાયર્ડ બાય પેટ્રિયટિઝમ, અને તે પેટ્રિયટિઝમ એટલે દેશપ્રેમ, અને તે દેશપ્રેમથી પ્રેરિત થયેલું છે. ટુ ગીવ ઇટ્સ ક્રેડિટ ટુ ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતના તમામ નાગરિકોને એનો શ્રેય આપવા માટે આ કેમ્પેન જે છે એને બિયોન્ડ પોલિટિક્સ, મતલબ કે રાજનીતિથી પર, અને ઇન્સ્પાયર્ડ બાય પેટ્રિયટિઝમ, અને દેશપ્રેમથી પ્રેરિત એવું નામ પણ આપવામાં આવ્યું છે. ક્લીનલાઇનનેસ ઇઝ નોટ લિમિટેડ ટુ એની પર્સન ઓર પ્લેસ. મિત્રો, સ્વચ્છતા જે છે એ કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સ્થળ પૂરતી જ સીમિત નથી. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી વન ટુ ક્લીન ધેમસેલ્સ. એ દરેક વ્યક્તિની ફરજ છે. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી વન, દરેક નાગરિકની એ ફરજ છે ટુ ક્લીન ધેમસેલ્સ, કે પોતાની જાતને પણ સ્વચ્છ રાખે, એઝ વેલ એઝ ધેર સરાઉન્ડિંગ, અને એની સાથે સાથે પોતાનું આસપાસનું જે પર્યાવરણ છે એને પણ સ્વચ્છ રાખે. ટુ રિયલી મેક ઇન્ડિયા અ ક્લીન ઇન્ડિયા, ખરેખર આ ભારતને સ્વચ્છ ભારત જો બનાવવું હોય ઇન નિયર ફ્યુચર, એટલે આવનારા ભવિષ્યમાં, તો આપણે આપણી જાતને પણ સ્વચ્છ રાખીએ, આપણી આસપાસના પર્યાવરણને પણ સ્વચ્છ રાખીએ. ક્લીનલાઇનનેસ વુડ કીપ એવરીવન હેપી, સ્વચ્છતાથી દરેક વ્યક્તિને ખુશી મળશે, એન્ડ હેલ્ધી ઇન ઓલ અસ્પેક્ટ્સ, અને એમને તંદુરસ્તી અથવા આરોગ્ય પણ પ્રાપ્ત થશે ઇન ઓલ અસ્પેક્ટ્સ, એટલે તમામ પાસાઓમાં. જેમ કે ફિઝિકલી, શારીરિક રીતે પણ આપણે ખૂબ જ ખુશ અને આરોગ્યમય બનશું, મેન્ટલી, માનસિક રીતે પણ, સોશિયલી, સામાજિક રીતે પણ, એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલી, અને બૌદ્ધિક રીતે પણ, બાય રિડ્યુસિંગ ધ ચાન્સ ઓફ ડિસીઝ, અને આપણે ડિસીઝ એટલે રોગ થવાની જે એના જે ચાન્સ છે એને પણ આપણે રિડ્યુસ કરશું, એટલે ઘટાડી શકશું. ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, ડિસીઝ ફ્રી એન્ડ ઇકોનોમિકલી સ્ટ્રોંગ ઇન્ડિયા, ડિસીઝ ફ્રી, રોગમુક્ત અને આર્થિક રીતે મજબૂત ભારત. ગાંધીજી બિલીવડ ક્લીનલાઇનનેસ નેક્સ્ટ ઓનલી ટુ ગોડલાઇનનેસ, મતલબ કે ગાંધીજી જે છે એ ઈશ્વરને, ટૂંકમાં ઈશ્વર પછી સીધા સ્વચ્છતાને માનતા હતા. મતલબ કે એટલે જ એ કહેતા કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મતલબ કે ઈશ્વર પછી જો કોઈ એ માનતા તો એ છે સ્વચ્છતાને, મતલબ કે પ્રભુતા પછી સીધી સ્વચ્છતા. તો લેટ્સ પ્લેજ ટુડે, ચાલો આજે આપણે પ્રતિજ્ઞા કરીએ ટુ કન્વર્ટ ક્લીનલાઇનનેસ ઇન્ટુ અ નેશનલ પેશન. આપણી આ જે સ્વચ્છતાની બાબત છે ને એને આપણે એક રાષ્ટ્રીય જુસ્સામાં પરિવર્તિત કરીએ. એવરી રોડ, પાથ, ઓફિસ, દરેક માર્ગ, રસ્તાઓ, ઓફિસો, હોમ એટલે ઘર, હટ એટલે નાના ઝૂંપડાઓ, સ્ટ્રીમ એટલે ઝરણાઓ, એન્ડ પાર્ટિકલ ઓફ એર અરાઉન્ડ અસ, અને આપણી આજુબાજુમાં રહેલો હવાનો પ્રત્યેક કણ, કેન એન્ડ મસ્ટ બી કેપ્ટ ક્લીન, આ બધાને સ્વચ્છ રાખવું જોઈએ. બરાબર. એની આજે આપણે પ્રતિજ્ઞા કરીએ. મિત્રો, ઇન્ડિયા કેન ડુ ઇટ, ભારત આ બધું કરી શકે છે. પીપલ ઓફ ઇન્ડિયા કેન ડુ ઇટ, ભારતના લોકો આ બધું કરી શકે છે.
વી કેન ડુ ઇટ, આપણે બધા કરી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો આ સાથે આ સ્પીચની પણ વાત પૂરી થઈ. ફરી પાછા આપણે એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.